તો હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં જશો? તો આજે વિડીયો લઈને આવ્યા છીએ બે જાતના પુડલા. યાર, એક વિડીયોની અંદર બે જાતના પુડલા. હા, એક પુડલા છે એની અંદર લસણ ડુંગળીનો ઉપયોગ કર્યો છે અને બીજા પુડલા છે એ તમારે જોવાના છે. તો આપણા પુડલા તૈયાર છે ને આપણે ચટણી ભેગા ખાઈ લેશું. હેલો ગાઈસ, તો આજે આપણે બનાવશું ચણાના લોટના પુડલા. આ ચણાના લોટને આપણે ચાળી લીધો છે. ત્યારબાદ આપણે વાટકીનું મેજરમેન્ટ માપ કરી લીધું છે. અને ત્યારબાદ આપણે લઈ લીધી છે થોડીક એવી ડુંગળી. મેં 3 ડુંગળી લઈ લીધી છે અને ત્રણ ડુંગળીને જે મીડિયમ સાઇઝની હોય છે તેને મેં કચુંબર કરી નાખ્યું છે. આ કચુંબર કરેલી ડુંગળી મેં 3 થી 4 ચમચી જેટલી નાખેલી છે. ત્યારબાદ મને એવું થયું તો આની અંદર લસણ થોડુંક નાખું, પરંતુ લસણ નાખી એના કરતાં લીલું લસણ નાખી વધારે બેસ્ટ છે. એટલે 3 ચમચી જેટલું મેં લીલું લસણ લઈ લીધું છે. ત્યારબાદ થોડીક એવી કોથમીર અને થોડુંક એવી પાલક. આપણે પાલકનો ઉપયોગ પણ કરેલો છે. આ પાલકના પુડલા બહુ સરસ લાગે છે. ત્યારબાદ આપણે ચમચી જેટલું મીઠું નાખ્યું છે. એમાં આપણે સરસ રીતે એમાં મસાલા નાખશું. જો તમે ઘરમાં તીખું ખાતા હોય તો તમે એને ચટણીનો ઉપયોગ પણ કરી શકો છો. અમારા ઘરમાં મીડિયમ તીખું ખાય છે એટલે મેં હળદર અને હિંગ અને મીઠાનો ઉપયોગ કર્યો છે. તમે ગરમ મસાલો છે તે બધું નાખી શકો છો આમાં. આ રીતે મેં 1 ચમચી મીઠું, 5 ચમચી હળદર અને 5 ચમચી એવી હિંગ અને આ અડધી ચમચી જેટલા અજમા મેં એડ કર્યા છે. તમે જે રીતે ખાતા હોય એ મસાલો કરી શકો છો આમાં. ત્યારબાદ આપણે પાણી નાખી અને એનું બેટર તૈયાર કરવાનું છે. બધું ચમચાની મદદથી આપણે હલાવી અને સરસ બેટર તૈયાર કરશું, અથવા તો હાથેથી પણ તમે હલાવીને સરસ બેટર તૈયાર કરી શકો છો. જો તમને અમારા વિડીયો ગમતા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવી અવનવી રેસીપી માટે તમે અમારી ચેનલને ફોલો કરી શકો છો. આ સરસ રીતે આપણે બેટર બનાવશું. ત્યારબાદ સ્મૂથ એવા સરસ એવા આપણે પુડલા ગરમ ગરમ સરસ લાગે છે. આ રીતે લોટને સરસ રીતે ગાંઠા ગાંગડી ન પડે એ રીતનો સરસ આપણે હલાવી અને સરસ ચમચાની મદદથી આ એક સરખું બેટર બનાવવાનું છે. ત્યારબાદ આપણે ગેસ પર લોઢી મૂકી દઈશું અને તેલથી એને ગ્રીસ કરી લેશું. આ પુડલામાં તેલ સરસ ચોપડેલું હશે તો તમારા પુડલા સરસ રીતે નોનસ્ટિક વગર પણ ઉથલી જશે. આ 2 ચમચા જેટલું બેટર મેં પાથરી દીધું છે. ત્યારબાદ એને હાથની મદદથી આપણે સરસ પાથરતું જવાનું છે પુડલાની સ્ટાઇલમાં. આ આંગળી ઉપસે એવા પુડલા સરસ લાગે છે. આપણે દેશી સ્ટાઇલમાં આપણે પુડલા બનાવશું. આ રીતે ગોળ ગોળ પાથરતું જવાનું છે આપણે પુડલાને. સરસ રીતે રેડી થતો જાય છે આપણો પુડલો. જો તમે અમારા વિડીયો રેગ્યુલરી જોવ છો અને તમને ઈચ્છા છે કંઈ નવી રેસિપી જોવાની જે તમને આવડે તો છે, પરંતુ એને બેસ્ટ તરીકાથી કઈ રીતના બનાવી એ તમારે જાણવું છે, તો તમે અમને કોમેન્ટ પણ કરી શકો છો, જેથી કરીને અમે એ વિડીયો લઈને આવશું. ત્યારબાદ આપણે આ ફરતું તેલ લગાવી દેવાનું છે અને તવીથાની મદદથી આપણે પડને ઉથલાવી લેવાનું છે. ત્યારબાદ બીજી બાજુ આપણે શેકી લેવાનું છે. સરસ રીતે આપણે ઉથલાવી અને પાછું ફરી એકવાર આપણે તેલ લગાડવાનું છે. ફરતા તેલ લગાવાઈ જાય ત્યારબાદ આપણે તેને તવેથાની મદદથી દબાવતા જશું અને સરસ ભાત ઉપસાવતા જશું. તો તૈયાર છે આપણો ચણાના લોટનો પુડલો. તો કેવો મસ્ત મજાનો ડુંગળી લસણવાળો પુડલો ખાવાની મજા જ આવી જાય એવો બનેલો છે ને. તો લાઇક કરવાનું ભૂલતા નહીં. બીજો વિડીયો પણ ઉભા રહ્યો ચાલુ થાય છે, બીજા પુડલાની રેસિપીનું પણ હું તમને કહીશ યાર. આ ફરી આપણે ચણાના લોટને લઈ લેવાનો છે. તેમાં આપણે વેજીટેબલ પુડલા બનાવશું જે લસણ ડુંગળી નથી ખાતા તેના માટે. આ મેં ચણાના લોટમાં પાલક લીધી છે. ત્યારબાદ આપણે ઝીણું એવું લાલ મરચું કટિંગ કરીને નાખ્યું છે. લીલું મરચું પણ કટિંગ કરીને નાખ્યું છે અને થોડી એવી કોબી લઈ લીધી છે. થોડા એવા ટમેટાના ટુકડા નાખ્યા છે. તમે જે પણ ખાતા હોય એમાં વેજીટેબલ બધું નાખી શકો છો તમે. આ ધાણા ભાજી થોડી એવી નાખી છે અને ત્યારબાદ પાલક નાખી છે. આ બધું જ આપણે મિક્સ કરી લેવાનું છે. બધું વેજીટેબલ આપણે સરસ રીતે મિક્સ કરી અને ત્યારબાદ આપણે ચમચી એવું મીઠું નાખશું, 5 ચમચી એવી હળદર નાખશું, થોડા એવા આપણે અજમા નાખશું. ત્યારબાદ આપણે હિંગ પણ ઉમેરશું. આ રીતે બધો મસાલો આપણે રેડી કરી લેવાનો હોય છે. આ લસણ ડુંગળી નથી ખાતા એના માટે થોડીક તીખાશ જોઈએ એટલે થોડી એવી ચટણી ઉમેરી છે અને ધાણા જીરું પણ ઉમેર્યું છે. તમે તમારી રીતે મસાલો આમાં કરી શકો છો.
ત્યારબાદ પાણી નાખી અને આપણે બેટર તૈયાર કરશું. આ રીતે બધું પાછું ફરી એકવાર બધું હલાવીને સરસ મિક્સ કરી લેશું અને આપણે ફરી એકવાર બેટર તૈયાર કરશું. આ જે રીતનું પાણી જોઈએ, આની થિકનેસ પતલી નહીં ને જાડી પણ નહીં, એ રીતની રાખવાની હોય છે. જે રીતે આપણે નોર્મલ પુડલા બનાવીએ છીએ તે રીતના જ પુડલા જેવું બેટર આપણે બનાવશું. અને ફરી એકવાર લોઢીમાં તેલ લગાવી અને આપણે પુડલાને પાથરી લેશું અને હાથની મદદથી આપણે સરસ ગોળ ગોળ પાથરતા જશું. આ રીતે આપણો પુડલો તૈયાર થાય છે. ભાત ઉપસાવી હોય તો તમે આ રીતે આંગળાની છાપ ઉપસાવી શકો છો, અથવા તો જે કોઈને ન આવડતું હોય તો બાકસના ખોખા વડે પણ એને કાપી અને એનાથી પણ તમે પાથરી શકો છો અને ચમચાની મદદથી ઢોસા સ્ટાઇલમાં પણ તમે પાથરી શકો છો. આ આપણો પુડલો તૈયાર થાય છે અને બીજી બાજુ આપણે ઉથલાવી લેવાનો છે અને ફરી એકવાર આપણે તેલ લગાવી દેવાનું છે. તવેથાની મદદથી આપણે ઉથલાવી અને સરસ એને ભાત ઉપસાવીને સરસ પુડલો રેડી કરશું. તો તૈયાર થઈ ચૂક્યો છે આપણો પુડલો. તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.